શહેરમાં નવરાત્રીને લઈને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જેમાં રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે। જે બાદ લાઉડ સ્પીકર વાગશે તો આયોજક સામે કાર્યવાહી થશે। ઉપરાંત પાર્ટી પ્લોટ અને ક્લબમાં સીસીટીવી કેમેરા ફરજિયાત અને ફાયર સેફટી પણ ફરજિયાત જોઈશે। તેમજ ગરબાની આસપાસના સ્થળે પાર્કિંગ રોડ પર રાહદારીઓને અડચણ ન ઊભું થવું જોઈએ અને જો તેમ થશે તો ગરબાની મંજૂરી રદ કરાશે। દિવસ દરમિયાન પણ ગરબાના સ્થળે એક વોચ ટાવર આયોજકોએ રાખવું પડશે, તેમજ સ્ટેજની મજબૂતાઈનું પ્રમાણપત્ર પણ મેળવવું પડશે। પોલીસ કમિશનરે આયોજકો માટે જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં જણાવ્યું છે કે રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, જ્યારે પાર્ટી પ્લોટ અને ક્લબમાં નવરાત્રી માટે સીસીટીવી કેમેરા ફરજિયાત અને ફાયર સેફટી માટેના આયોજન જેવા નિયમો અપાયા છે। ગરબામાં સાઉન્ડ સિસ્ટમનું વર્ણન અને નોઇઝ પોલ્યુશન ન થાય તેની આયોજકોએ કાળજી રાખવી પડશે। તેમજ માઇક કે લાઉડ સ્પીકર ચાલુ છે તો જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। મહિલાઓ માટે રાત્રિના સમયે જો વાહન ન મળે તો 100 અથવા 181 નંબર પર ડાયલ કરી જાણ કરી શકાય છે અને તેમને મદદ મળશે। આ સાથે જ પોલીસની મહિલા ટીમ સાદા ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં ફરજ બજાવશે અને રોમિયો પર ધ્યાન રાખશે।